आई पाई पाई खेचो खोल लगा के हैसो बोलो हैसो ए लेबड़ो केवाय 4x4 ની થાર ગાડી અને સામે છે સ્કોર્પિયો ગાડી થાર ગાડી ઈ જો લગા કે કડક કણા લેબડો કેવાય પેબડો કેવાય અજી ખેજો ને આવી ગયો છે। હેલો મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં? આશા રાખું છું બધા મજામાં તો હશો જ। તો નવું ગોમ નવી સાઈડ આવી ગયા છીએ અમે વાસણા ચોત્રી। અમે શંકો કાઢું બેસી ગયો છે નીચે। હવે બેસી ગયો છે એનું કારણ છે મિત્રો, કારણ કે તમને વ્લોગમાં બતાવી શક્યો નહીં, પણ આ જે દેખાય છે એ વસ્તુ લગભગ 12x12 આખું સ્ટ્રક્ચર છે। એ આ બંકા એકલાય ઉપરથી ખેંચ્યું છે। આ ખેંચ્યું હોય નહીં તમને બતાવું, આ રાસ હતો અને આર્યા ભાઈ હતા નેચો છેતરી જાય એટલે ખરેખર એમ બહુ નાઇન્સાફી થઈ ગઈ। અને પાઇપો ખેંચવાની તો પાઇપો એટલે ખેંચી અને અમે આવી ગયા છીએ વાસણા ચોધરીના ટાવર હજર। ઓહો, કોના ઉપર એક ભાઈ આત્મહત્યા કરો ચડતો એવો વિડીયો આવ્યો હતો, પણ આ ગામનો નહોતો, બીજા ગામનો હતો। ખરેખર બહુ મસ્ત લોકેશન। અહીંયા ગેટ બનાવ્યો છે, આવો ગેટ અમારા ગામમાં બનાવવું છે, તો બનાવતા નહીં કોઈ વાંધો નહીં, બનશે। ટાઈમ આવ્યા હવનો કોમ થયો હોય અમારો હોય થઈ એટલે બીજું બતાવું આગળના વ્લોગમાં, તમે જોતા રહો, મોજ કરતા રહો। અને આર્યા પાઇપ ખેંચી છે નેચરથી આલી છે, અમારે શેઠ આલી છે એવું લાગે છે મને, દેખાતા તો નહીં। ઓ અહીંયાથી તો પડીએ ને તો आई पाई पाई खेचो जो लगा के अजीत जोला कड़क कना लिमड़ी पिपड़ी कड़क तकार अजीत खेचो ना लेबड़ो कहेवाय पेपड़ो कहेवाय। मैजिक मूवमेंट आवा दो बीजी। अरे थाकी जासी तो मित्रों बेही जाही खरेखर, पण गर्मी तमे जुओ तो फाटी पड़ू થાય નહીં। અમારા સોમભાઈ કારીગર લઈને આવી રહ્યા છે 20 ફૂટનો લોબો પાઇપ। ઓહો ઓહો લા 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 લા। અને હવે ઊભો કરશી અને આલસી ઊભો કરીને સાહિલભાઈને પાઇપ खोल लगा के हैसो बोलो हैसो ए लेबड़ो केवाय 4x4 ની થાર ગાડી અને સામે છે સ્કોર્પિયો ગાડી થાર ગાડી ઈ જો લગા કે કડક કણા લેબડો કેવાય પેબડો કેવાય અજી ખેજો ને આવી ગયો છે, તાકાત કરો ને। ખરેખર મિત્રો આ વેલ્ડિંગનું કામ તો ખરેખર કરવું બહુ કાઠું પડે। શું કરે પણ પેટ કરાવો વેટ પાપી પેટ માટે કરીએ મહેનત। હા ભાઈ કી મારે તો રોજ રજા હોય તો સારું, પણ તમને સંભળાણું ના। હા અંબે માં ખોટો ના ધંધો ના, અંબે માનો ફોટો ના ધંધો ખોટો। ખરેખર આ ધંધો ના કરાય। અમે હે ને અમારા 2 મહિના કોમ ચાલુ રહે ને તો કાળા મેશ થઈ ગયા છે મારા જેવા કોના જેવા। પેલા ટિકટોક દોરો હતું પણ આવું થાય છે મિત્રો। બીજું બતાવું આગળના વ્લોગમાં। જય માતાજી। ખરેખર મિત્રો નેચા આવી ગયો હું અને અમારા 2 બંકા ખેંચીને લીપો અટમ ખેંચી સનસનાટ। આવી રીતે અમે માલ ચડાવીએ રોજ ઉપર ને કોમકાજ કરીએ। હમણાં ખેંચીને તમે જુઓ ને તો સખત સનસનાટ। ઓ તેરી મજા આયા। ઓહો મિત્રો 2 પેનલો છે। બંકા કોઈ કેવું છે કહી દો આપણે મોજ છે। આપણે બેસી જાય છીએ તાપના, ગરમી બહુ લાગે છે માટે
ફરી એકવાર જોરદાર ખેચિંગ. સોમભાઈ કેવું થાય? હા, શંકો રોવા શકી છે મિત્રો. ઓ શંકાંક કે આબો બોડું કાઢ નહીં બતાવો બોડું મિત્રો. ચલો આગળના વ્લોગમાં મળીએ. હવે જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો આવી ગયા છીએ હવે જમવા માટે અને જમવાનું શરૂ કરી દીધું છે. આપણે તો ઉપવાસ હતો, વિજયભાઈ બી અને મારો ઉપવાસ થયું કેવું એ અમે ખાધું નહીં. આ બંકાઓ ખોય છે. ખાઈ બાઈને પછી કોમે ચડી જાવ. હું કેવું શંકાભાઈ ગરમીમાં? ચલો પ્રતિજના પોખરિયાના મજૂરનો ડાયલોગ એટલે અંબેમાનો ફોટો ના ધંધો ખોટો. ફાટી પડું ગરમીમાં સાપડું બનાવી દીધું છે. સોલર પેનલનું માણસો જોરદાર કામ કરી રહ્યા છીએ. અને અમારા સાહિલભાઈ કાળુભાઈ આ બોર્ડ વેટી. આ બે બંકા બાકી જોરદાર લાય ને કી લાય કે કામ કરો દે કામ. એલે બેલે ઊભો કરી દીધો. હજી એક પડી સાઈડ લગાવવાનું બાકી છે. લગાવી દઈએ પછી બતાવીએ તો મોન પેનલો લગાવીને. જય માતાજી. શંકો ક્યાં ચાલ્યો? તો મિત્રો કામ પતી ગયું છે અને અમે હેડા છીએ વદનાપુરના ઘેર. કારણ કે ફાટી પડું ગરમી હતી એ હવે નહીં. મસ્ત ઠંડો પૂર થઈ ગયો છે. સરસ વાતાવરણ. હાથ પગને શું કહો બીજું મોઢું ધોઈને આવી જાય. ચશ્મો લગાવી સરસ. અહીંયા કબૂતર બબૂતર રમી પણ દેખાતો નહીં. અને અરે ભાઈ ગાળો બોલી ચાલુ વ્લોગમાં કાયદેસર કાર્યવાહી. હું નહીં થયું ઘેર જવાની ઉતાવળમાં માણસો નાય છે જોરદાર. સોમભાઈ મારા ખાસ મિત્ર. ધરતી ફાડી ના અમારા લાલબા મુચ્છર આવી ને ડાયલોગ છે. પેલા બહુ ટણી ના કરતા કારણ કે પ્રતિજના સોમભાઈ એટલે સોમભાઈ ખાસમ ખાસ મારા દોસ્ત છે. ટણી ના કરતા ના કર ભટ્ટી ફાડી મોય ગાલ દે. આવો ડાયલોગ મારી આપણ ના મારીએ આપણ ના ગળ લે કોઈ અમુક ખૂબ મોય ગાલ દે. સો રાતી नहीं देखाता अरे दारे नहीं देखाता. चलो एक बार फिर से हो जाए. लेबड़ोक कहेवाय, पपड़ोक कहेवाय, लथड़ियुक कहेवाय, कड़क तकात, लथ जोर करो न. मैजिक डુંગળી જો તો ખરી અમી. જોરદાર વાસના ચૌધરી કરીને આ ગોમ છે મિત્રો. જોરદાર એક ટાવર છે. અહીંયા બીજું ટાવર છે. ઓય 14 મોમો છે ઉપર ઠેઠ છે. બહુ આગાહી આપણે ચો મોમાં ઘેર જવું. અમે નહીં જતા. લેબડો કહેવાય. રાતી નહીં દેખાતા ને દાડે નહીં દેખાતા. આપણે તેવા છીએ ઠીઠી. અહીંયા નહીં દેખાતા. અમે દેખાઈએ આપણે. અમે ધોળા ધબ દેખાઈએ. આવું કેવું મિત્રો કમેન્ટ કરો. ધોળા ધબ દેખાય ભલોજી ખાટી. ચલો આવજો બાય બાય. હવે આવતીકાલે નવો વ્લોગ નવી સાઈડ.